जय स्वामीनारायण। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगज्जिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गौरीसुताय गणनाथ नमो नमस्ते। विश्वेश्वराय नरकार्णवतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कपूरकान्ते धवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री बालकृष्ण लालनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन हनुमान जी महाराजनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय स्वामीनारायण। जय श्री कृष्ण। ओम नमः शिवाय। गई काले बहु सरस कथानी अंदर बात आवेली के
સુખ સગવડથી સુશોભિત હોય, વિદ્વાન પુરુષ દેવતાઓની તૃપ્તિ માટે જે કાંઈ આપે છે તે અતિશય માત્રામાં અને સર્વ પ્રકારના ભોગ આપે છે. એ દાનથી વિદ્વાન પુરુષ આ લોક અને પરલોકમાં ઉત્તમ જન્મ સદા સુલભ થનાર ભોગ ભોગવે છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી યજ્ઞ દાન વગેરે કર્મ કરીને મનુષ્ય મોક્ષ ફળને ભાગી બને છે. ઈશ્વરાર્પણ ભગવાનને માટે થઈને, ભગવાનને રાજી કરવા માટે થઈને, કોઈ ઈચ્છા વગર, અપેક્ષા વગર કરેલું કર્મ એને આ સુધી પહોંચી જાય. રાઈટ. હવે આ કથા થોડી ગહન છે, સમજવામાં બધાને તકલીફ પડે છે. બહુ લાંબા સમય સુધી કથા કરી છે એટલે આપણે બને ત્યાં સુધી ટૂંકી. પણ મને આજે એક વિચાર એ આવ્યો કે આમાં એક એક અધ્યાય છે, ચેપ્ટર છે, એના સબ્જેક્ટો છે. તો એ સબ્જેક્ટને આધારે આપણે એક એક પ્રકરણ લેતા જશું અને એક એક પ્રકરણ મૂકશું, જેથી કરીને સમજવામાં ઈઝી પડે. કોઈને એવું થાય કે આપણે આનો આ સબ્જેક્ટ બીજી વાર સાંભળવો છે તો સાંભળી શકે. અને સાથે સાથે બને ત્યાં સુધી ટાઇટલ પણ આપણે મૂકતા જશું. એટલે થોડુંક એ ચેન્જીસ કરવા જેવું મને લાગે છે, કારણ કે મને ઘણા બધાની સાથે વાત થાય ત્યારે એમ કહે છે કે આ તો સ્વામીજી બહુ ગહન સમજાતું નથી. એટલે સમજવા માટે ઘણીવાર શું થાય કે 1 વાર 2 વાર 3 વાર, કારણ કે મારા માટે પણ બહુ ગહન છે એટલે મને પણ પોતાને અઘરું લાગે. તો થોડુંક તો છે જ, એ તો વાત સાચી છે. આપણી બુદ્ધિથી પર હોય ઘણી વસ્તુ, એટલે ખાસ કરીને તો ચેપ્ટર વાઇઝ. તો આજનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં નવીન એનો સબ્જેક્ટ એ છે કે પૃથ્વી વગેરેથી નિર્મિત દેવ, પ્રતિમાઓની પૂજન વિધિ, નૈવેદ્યનો વિચાર, પૂજનના વિવિધ ઉપચારોનું ફળ, વિશેષ માસ, વાર, તિથિ, નક્ષત્રોના યોગમાં પૂજનનું વિશેષ ફળ તથા લિંગનું વૈજ્ઞાનિક સ્વરૂપનું વિવેચન આજના અધ્યાયમાં આવશે. હવે ઘણીવાર અધ્યાય અડધો કલાકનો પણ હોઈ શકે, પોણો કલાકનો હોઈ શકે, કલાકનો પણ હોઈ શકે, 15 મિનિટનો પણ હોઈ શકે. એ તમારે એ અધ્યાય ઉપર આધાર છે. પણ મને વિચાર એવો છે કે ચેપ્ટર વાઇઝ આપણે આગળ વધશું. આપણે કોઈ ઉતાવળ નથી કે ફટાફટ ગ્રંથને પૂરો કરી દેવો છે. સમજાય ન સમજાય પણ બસ આમ ગાડી ચાલુ થઈ ગઈ એટલે પૂરી જ કરવી જોઈએ એવું આપણો કોઈ ઉદ્દેશ નથી. આપણે બધા જાણવા માટે, માણવા માટે, અનુભૂતિ માટે થઈને આ ગ્રંથને આપણે વાંચવાના છીએ, લેવાના છીએ, સાંભળવાના છીએ, એનો લાભ લેવાનો છે. કહેવત છે કે કોઈ પણ વસ્તુ મોઢામાં મૂક્યા પછી એને થોડુંક ચાવીએ, મમળાવીએ, પછી જે મજા આવે એવી મજા આવવી જોઈએ, રસાસ્વાદ આવવો જોઈએ. એ બહુ મહત્વનું છે. સમજાવવું જોઈએ, મગજમાં ઉતરવું જોઈએ અને એનો ફાયદો થવો જોઈએ. એ બહુ જ મહત્વનું છે કોઈ પણ ગ્રંથમાં. કારણ કે સ્ટોરિકલ ગ્રંથ હોય જેમાં સ્ટોરીઓ હોય તો એ જલ્દીથી સમજાય માણસને, પણ જે આ તત્વની વાતો હોય, પદ્ધતિની વાતો હોય, એને થોડુંક સમજવું અઘરું, ગહન પડે. એટલા માટે આજે આ સબ્જેક્ટ ઉપર આપણે આગળ વધીએ. ઋષિઓએ કહ્યું, હે સાધુ શિરોમણી, હવે આ પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન બતાવો, જેથી સમસ્ત ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય. સુતજી મહારાજ કહે છે, હે મહર્ષિઓ, તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે. પાર્થિવ પ્રતિમાઓનું પૂજન સદા સંપૂર્ણ મનોરથને આપનારું છે અને દુઃખનું તત્કાળ નિવારણ કરે છે. હું એનું વર્ણન કરું છું તે ધ્યાનપૂર્વક સાંભળો. પૃથ્વી વગેરેથી બનેલી દેવ પ્રતિમાઓની પૂજા આ ભૂતળ પર ઈચ્છિત વસ્તુનું પ્રદાન કરનારી માની ગઈ છે. ચોક્કસ આમાં પુરુષોનો અને સ્ત્રીઓનો પણ અધિકાર છે. નદી, તળાવ અથવા કૂવામાં પેસીને પાણીની અંદરથી માટી લઈ આવવી
પછી ગંધ સૂર્ણ દ્વારા એનું સંશોધન કરવું અને શુદ્ધ મંડપમાં રાખીને તેનું ઝીણું દળવું અને પછી ચાળી લેવું. ત્યાર પછી હાથથી પ્રતિમા બનાવવી અને દૂધથી એનો સુંદર સંસ્કાર કરવો. એ પ્રતિમામાં અંગ પ્રત્યંગ સરસ રીતે પ્રગટ થયેલા હોવા જોઈએ. તે સર્વે પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન હોવી જોઈએ. ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરીને આદરપૂર્વક તેનું પૂજન કરો. કૂવો હોય, કૂવાની અંદર પાણી ભરેલું હોય, એની નીચેથી એ માટી કાઢવાની, પછી એને સારી રીતે સાફ કરવાની, દળવાની, એનો મસાલો તૈયાર કરવાનો, એમાંથી મૂર્તિ તૈયાર કરવાની. મૂર્તિ સરસ મજાની અંગ વસ્ત્રો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. એને આયુધ્ય જેટલા જે મૂર્તિને બનાવવાના હોય એને પણ બરાબર હોવી જોઈએ. પછી એનું આદરપૂર્વક પૂજન કરો અને સાથે સાથે ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા, શિવની પ્રતિમાનું, શિવનું અને શિવલિંગનું દ્વિજે સદા પૂજન કરવું જોઈએ. 16 પ્રકારની પૂજા જનિત ફળની સિદ્ધિઓ માટે 16 ઉપચારો દ્વારા પૂજન કરવું જોઈએ. પુષ્પોથી પ્રોક્ષણ અને મંત્ર પાઠપૂર્વક અભિષેક કરવો જોઈએ. ગહનીના ચોખા, નમાર ચોખા, માગસરના ચોખા, ચડ્યા વગરના ચોખા, જેથી નૈવેદ્ય તૈયાર કરો. બધું નૈવેદ્ય એક કુંડવ લગભગ પાસેર હોવું જોઈએ. ઘરમાં પાર્થિવ પૂજન માટે એક કુંડવ અને બહાર કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગની પૂજા માટે એક પ્રસ્થ શેર જેટલું નૈવેદ્ય તૈયાર કરવું આવશ્યક છે. એવું જાણવું જોઈએ, દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 3 શેર નૈવેદ્ય અર્પિત કરવું ઉચિત છે અને સ્વયં પ્રગટ થયેલા સ્વયંભૂ લિંગ માટે પાસેર. આવું કરવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ સમજવી જોઈએ. આ રીતે 1000 વાર પૂજા કરવાથી દ્વિજ સત્યલોકની પ્રાપ્તિ કરી લે છે. 1000 વાર. 12 આંગળ પહોળું એનાથી બમણું અને 1 આંગળ વધારે એટલે કે 25 આંગળ લાંબુ અને 15 આંગળ પહોળું જે લોખંડનું અથવા લાકડાનું બનાવેલું પાત્ર હોય તેને વિદ્વાનો શિવ કહે છે. એનો 8મો ભાગ પ્રસ્થ કહેવાય છે, જે 4 કુંડવની બરાબર છે. મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 10 પ્રસ્થ, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 100 પ્રસ્થ અને સ્વયંભૂ શિવલિંગ માટે 1000 પ્રસ્થ નૈવેદ્યનું નિવેદન કરવું જોઈએ. અને જળ, તેલ વગેરે અને ગ્રંથ દ્રવ્યોની પણ યથાયોગ્ય માત્રા રાખવી જોઈએ. તો એ શિવલિંગની મહાપૂજા બતાવાય છે. દેવતાનો અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે, ગંધથી પુષ્પની પ્રાપ્તિ થાય છે, નૈવેદ્ય ધરવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે. ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. જો આ બધું બહુ જરૂરી છે. નૈવેદ્ય ધરીએ તો શું ફાયદો થાય? એટલે આપણે થાળ ધરીએ ને ભગવાનને, તમે ધરો છો ને થાળ બધાય ઘરમાં. થાળ ધરવાથી શું થાય? દીપક પ્રગટાવવાથી શું થાય? આત્મશુદ્ધિ થાય છે. શેનાથી? દેવતાઓનો અભિષેક કરવાથી. ગંધથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને નૈવેદ્ય ધરવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે. ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે અને તાંબુલ અર્પણ કરવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે. એટલા માટે સ્નાન વગેરે 6 ઉપચારોને યત્નપૂર્વક અર્પિત કરવા જોઈએ.
નમસ્કાર અને જપ એ બંને સંપૂર્ણ ઈચ્છિત ફળ દેવાવાળા છે. એટલા માટે ભોગ અને મોક્ષની ઈચ્છા રાખનારે પૂજાના અંતમાં સદા જ જપ અને નમસ્કાર કરવા જોઈએ. માણસે સદા પહેલા મનથી પૂજા કરીને તે પછી તે ઉપચારોથી પૂજા કરવી જોઈએ. દેવતાઓની પૂજાથી તે દેવતાઓના લોકોની પ્રાપ્તિ થાય છે તથા તેમના બીજા અવાંતર લોકમાં પણ યથેષ્ટ ભોગની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. હવે હું દેવ પૂજાની પ્રાપ્ત થનાર વિશેષ ફળનું વર્ણન કરું છું. હે દ્વિજો, તમે લોકો શ્રદ્ધાપૂર્વક સાંભળો. વિઘ્નરાજ ગણેશની પૂજાથી ભૂલોકમાં ઉત્તમ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શુક્રવાર, શ્રાવણ માસ અને ભાદરવા માસ શુક્લ પક્ષની ચતુર્થીએ અને પોષ માસમાં શતભિષા નક્ષત્ર આવે ત્યારે વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવી જોઈએ. 100 અથવા 1000 દિવસમાં 100 અથવા 1000 વાર પૂજા કરો. દેવતાઓ અને અગ્નિમાં શ્રદ્ધા રાખીને કરેલું એમનું નિત્ય પૂજન મનુષ્યને પુત્ર અને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે. જો આ બધા પ્રશ્નો તો આપણના જીવનમાં નડતા હોય છે. કોઈને સંતાન ન થતું હોય, કોઈની ઈચ્છા પૂર્તિ ન થતી હોય, તો એમાં લખ્યું છે 100 વાર કરો અથવા 1000 વાર કરો, તો એ લોકોને અનુસારે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સમસ્ત પાપોનું શમન કરે છે અને ભિન્ન ભિન્ન દુષ્કર્મોનો વિનાશ કરે છે. આ વિભિન્ન વારોમાં કેટલી શિવ આદિની પૂજા આત્મશુદ્ધિ પ્રદાન કરનારી સમજવી જોઈએ. વાર અથવા દિવસ, તિથિ, નક્ષત્ર અને યોગને આધારે છે. સમસ્ત કામનાઓને આપનાર છે. એમાં વૃદ્ધિ અને ક્ષય થતા નથી. તેથી એને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ માનવું જોઈએ. સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય થતા સુધી વારની સ્થિતિ મનાય છે. જો આ પ્રશ્ન ઘણા નડતો હોય, આપણે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી એટલે બીજા દિવસનો સૂર્ય ઉગે ત્યાં સુધી એક તિથિ ગણાય. બરાબર છે? એટલે લખ્યું છે સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય થતા સુધી વારની સ્થિતિ ગણાય છે. જે બ્રાહ્મણ આદિ સર્વ વર્ણના કર્મનો આધાર છે. વિહિત તિથિના પૂર્વ ભાગમાં કરેલી દેવ પૂજા પૂર્ણ ભાગ પ્રદાયક છે. જો મધ્યાહન પછી તિથિનો આરંભ થતો હોય તો રાત્રિયુક્ત તિથિનો પૂર્વ ભાગ પિતરોના શ્રાદ્ધ વગેરે કર્મ માટે ઉત્તમ મનાયો છે. આવી તિથિનો પરભાગ પછીનો ભાગ જ દિવસથી યુક્ત હોય છે. તેથી એ જ દેવ કર્મ માટે પ્રશસ્ત મનાયો છે. જો મધ્યાહન કાળ સુધી તિથિ પહોંચતી હોય તો ઉદય વ્યાપીની તિથિને જે દેવ કાર્યમાં ગ્રહણ કરવી જોઈએ. આવી જ રીતે શુભ તિથિ અને નક્ષત્ર વગેરે દેવ કાર્યમાં ગ્રાહ્ય મનાય છે. વાર વગેરેનો સારી રીતે વિચાર કરીને પૂજા અને જપ કરવા જોઈએ. વેદોમાં પૂજા શબ્દના અર્થની આ પ્રકારે યોજના કરવામાં આવી છે. પૂજાયતે અનેન યતિ પૂજા. આ પૂજા શબ્દની વ્યુક્તિ છે. પુનઃ અર્થ છે ભોગ અને ફળની સિદ્ધિ. એ જે કર્મથી સંપન્ન થાય છે એનું નામ પૂજા. મનોવાંછિત ફળ, વસ્તુ તથા જ્ઞાન એ જ ઈચ્છિત વસ્તુઓ છે. સકામ ભાવવાળાઓએ ઈચ્છિત ભોગ જ અપેક્ષિત છે અને નિષ્કામ ભાવવાળાના અર્થે પારમાર્થી જ્ઞાન. આ બંને પૂજા શબ્દના અર્થ છે. એની યોજના કરવાથી જ પૂજા શબ્દની સાર્થકતા છે. આ રીતે લોક અને વેદમાં પૂજા શબ્દનો અર્થ
આ રીતે કરવામાં આવ્યો છે. નિત્ય અને નૈમિતિક કર્મ કાલાંતરમાં ફળ આપે છે, પરંતુ કામ્ય કર્મનું જો યોગ્ય રીતે અનુષ્ઠાન થતું હોય તો તે તત્કાળ ફલદ પ્રાપ્ત થાય છે, એનું ફળ તરત મળે છે. દરરોજ એક પક્ષ, એક માસ અને એક વર્ષ લગાતાર પૂજન કરવાથી તે કર્મની ફળ પ્રાપ્તિ થાય છે અને એથી એવા જ પાપોનો ક્રમશઃ ક્ષય થાય છે. ને પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચોથે કરેલી મહાગણપતિની પૂજા એક પક્ષના પાપોની નાશક છે અને એક પક્ષ સુધી ઉત્તમ ભોગ રૂપે ફળની પ્રદાન કરે છે. ચૈત્ર માસમાં ચતુર્થીને દિવસે કરેલી પૂજા એક માસ માટે કરેલા પૂજનનું ફળ દેનારી છે અને જ્યારે સૂર્ય સિંહ રાશિ પર સ્થિર હોય એ સમયે ભાદ્રપદ માસની ચતુર્થીને દિવસે કરેલી ગણેશ પૂજા એક વર્ષ સુધી મનોવાંછિત ભોગનું પ્રદાન કરે છે. એવું જાણવું જોઈએ, શ્રાવણ માસના રવિવારે હસ્ત નક્ષત્ર યુક્ત સપ્તમી તિથિ તથા માઘ શુક્લા સપ્તમીને દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ. જેઠ અને ભાદરવા માસના બુધવારે શ્રવણ નક્ષત્ર યુક્ત બારસે તથા કેવળ બારસે પણ કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન ઈચ્છિત સંપત્તિને આપનારું મનાય છે. શ્રાવણ માસમાં કરેલી શ્રીહરિ પૂજા અભિષ્ટ મનોરથ, શ્રાવણ માસમાં કરેલી શ્રી હરિ પૂજા અભિષ્ટ મનોરથ અને આરોગ્ય પ્રદાન કરનારી છે. અંગો અને ઉપકરણો સહિત પ્રદાન કરનારી પૂર્વોક્ત ગાય વગેરે 12 વસ્તુઓનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એને દ્વાદશી તીર્થીમાં આરાધના દ્વારા શ્રી વિષ્ણુની તૃપ્તિ કરીને મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. જે દ્વાદશી તિથિને ભગવાન વિષ્ણુના 12 નામ દ્વારા 12 બ્રાહ્મણોનું ષોડોપચાર પૂજન કરે છે તે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લે છે. આ રીતે સંપૂર્ણ દેવતાઓની વિભિન્ન 12 નામો દ્વારા કરેલું 12 બ્રાહ્મણોનું પૂજન તે દેવોને પ્રસન્ન કરનારું બને છે. કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસમાં 9મી તિથિએ મૃગશિરા નક્ષત્રમાં યોગમાં અંબિકાનું પૂજન કરો. તે સંપૂર્ણ મનોવાંછિત ભોગ અને ફળ આપશે. ઐશ્વર્યની ઈચ્છા રાખનારે એ દિવસે અવશ્ય એમની પૂજા કરવી જોઈએ, માતાજીની, અંબિકા માતાજીની. આસો માસની શુક્લ પક્ષની 9મી તિથિ સંપૂર્ણ ઈચ્છિત ફળ આપનારી છે. એ જ માસની વદ ચોથે જો રવિવાર હોય તો એ દિવસનું મહત્વ વધી જાય છે. એની સાથે સાથે જો આદ્રા અને મહાદ્રા સૂર્ય સંક્રાંતિથી યુક્ત આદ્રાજનો યોગ હોય તો ઉક્ત અવસરે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્વ મનાય છે. માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીને દિવસે કરેલી શિવજીની પૂજા સંપૂર્ણ અભિષ્ટ ફળને આપનારી છે. તે મનુષ્યોના આયુષ્યને વધારનાર છે, મૃત્યુના કષ્ટને દૂર કરે છે અને સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરનાર છે. જેઠ માસમાં ચતુર્થીને દિવસે જો મહાદ્રાનો યોગ હોય અથવા માગસર માસમાં કોઈ પણ તિથિ આદ્રા નક્ષત્ર હોય તો એ અવસર પર વિભિન્ન વસ્તુઓથી બનેલી મૂર્તિઓના રૂપમાં શિવની 16 ઉપચારથી પૂજા કરે તેવા પુણ્યાત્માના ચરણોના દર્શન કરવા જોઈએ. ભગવાન શિવની પૂજા મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. કાર્તક માસમાં તો પ્રત્યેક વાર અને તિથિએ મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. કાર્તક માસ આવે ત્યારે વિદ્વાન પુરુષ દાન, તપ, યોમ, જપ અને નિયમો વગેરે દ્વારા સમસ્ત દેવતાઓનું ષોડોપચાર
થી પૂજન કરે છે એ પૂજનમાં દેવ પ્રતિમા, બ્રાહ્મણ તથા મંત્રોનો ઉપયોગ અવશ્ય છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ તે પૂજન કર્મ સંપન્ન થઈ જાય છે. પૂજ્ય કે કામનાઓનો ત્યાગ કરીને પીડા રહિત શાંત થઈને દેવ આરાધનામાં તત્પર રહેવું જોઈએ. કાર્તક માસમાં દેવતાઓનું યજન પૂજન સમસ્ત ભોગોનું પ્રદાન કરે છે. વ્યાધિઓને દૂર કરે છે. ભૂત અને ગ્રહોનો વિનાશ કરે છે. કાર્તક માસમાં રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને તેલ અને સુતરાઉ વસ્ત્ર આપવાથી મનુષ્યોનો કોઢ વગેરે રોગોનો નાશ થાય છે. આ બધી એક વાત બહુ કામની છે, ખાસ ધ્યાનથી સાંભળજો. એટલા માટે જ મેં કીધું ને કે આપણે શું કરશું કે એક અધ્યાય જ લેશું એટલે બીજી વાર સાંભળી શકો. ઘણાને કોઢનો રોગ હોય, એ કોઢના રોગને કાઢવા માટે શું કર્યું છે, લખ્યું છે કે કાર્તક માસમાં રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને તેલ અને સુતરાઉ વસ્ત્ર આપવાથી મનુષ્યનો કોઢ વગેરે રોગોનો નાશ થાય છે. હરડે, કાળા મરી, વસ્ત્ર અને ખીરા, કાકડી જેવું ફળ વગેરેનું દાન અને બ્રાહ્મણોને પ્રતિષ્ઠા કરવાથી ક્ષય રોગનો નાશ થાય છે. દીવો અને સરસવના દાનથી મિરકી તાણ આવવી, એટલે જેને નથી ગણાયને તાણ આવતી હોય, મરકી આવતી હોય, મરકીનો રોગ કહેવાય, જેને કોઈને ખેંચ આવતી હોય, વીટ આવતી હોય જેને કહેવાય, એને દૂર કરવા માટે દીવો અને સરસવના દાનથી આ રોગ મટે છે. કૃતિકા નક્ષત્રથી યુક્ત સોમવારે કરેલું શિવનું પૂજન મનુષ્યોના મહાન દારિદ્ર્યને મટાડે છે. ગમે તેવો ગરીબ હોય, ગરીબાઈ હોય, તકલીફ હોય તો કૃતિકા નક્ષત્રથી યુક્ત સોમવાર, કૃતિકા નક્ષત્ર હોય, સોમવાર હોય ત્યારે કરેલું શિવજીનું પૂજન મનુષ્યોના મહાન દારિદ્ર્યને મટાડે છે અને સંપૂર્ણ સંપત્તિદાયક બને છે. સંપૂર્ણ ઘર વખરી સાથે ઘરનું દાન કરવાથી ઉપયુક્ત ફળની પ્રાપ્તિ થાય છે. કૃતિકાયુક્ત મંગળવારે શ્રી સ્કંદનું પૂજન કરવાથી તથા દીપક અને ઘંટનું દાન કરવાથી મનુષ્યને તરત જ વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેને એમ થતું હોય કે મારે સારા વક્તા બનવું છે, કથાકાર બનવું છે, મારે સારા સ્પીચ આપવી છે, તો એના માટે સૌથી પહેલા શું કરવાનું? શ્રી સ્કંદનું પૂજન કરવાથી તથા દીપ અને ઘંટનું દાન કરવાથી મનુષ્યને તરત જ વાક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. એના મુખમાંથી નીકળેલી દરેક વાત સત્ય બની જાય છે. કૃતિકાયુક્ત બુધવારે કરેલું શ્રી વિષ્ણુ યંજન તથા દહીં ભાતનું દાન વગેરે સંતતિદાયક છે. કૃતિકાયુક્ત બુધવારે કરેલું શ્રી વિષ્ણુ યંજન તથા દહીં ભાતનું દાન ઉત્તર સંતતિદાયક છે. કૃતિકાયુક્ત મંગળવારે ધનથી બ્રહ્માજીનું પૂજન તથા મધ, સોનું અને ઘીનું દાન કરવાથી ભોગ વૈભવની વૃદ્ધિ થાય છે. કૃતિકાયુક્ત બુધવારે ગજાનંદ ગણેશજીની પૂજા કરવાથી તથા ગંધર્વ પુષ્પ અને અન્નનું દાન કરવાથી ભોગ્ય પદાર્થોની વૃદ્ધિ થાય છે. એ દિવસે સોનું, ચાંદી વગેરેનું દાન કરવાથી વંધ્યાને પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. જો કેટલી મોટી વાતો લખી છે એમાં. કૃતિકાયુક્ત શનિવારને દિવસે દિક્પાલોની વંદના, દિગ્ગજો, નાગો અને સેતુપાલોનું પૂજન, ત્રિનેત્રધારી રુદ્ર, પાપહારી વિષ્ણુ તથા દાનદાતા બ્રહ્માનું આરાધન અને ધન્વંતરી એ બંને અશ્વની કુમારનું પૂજન કરવાથી રોગ, અપમૃત્યુ અકાલ મૃત્યુનું નિવારણ થાય છે.
તથા તાત્કાલિક વ્યાધિઓની શાંતિ થઈ જાય છે. મીઠું, લોખંડ, તેલ અને અડદ વગેરેનું ત્રિકટુ એટલે સૂંઠ, પીપળ અને ગોળમરી, ફળ, ગંધ અને જળ વગેરે તથા ઘી આદિ પ્રવાહી પદાર્થોનું અને સુવર્ણ, મોતી વગેરે કઠણ વસ્તુઓનું પણ દાન દેવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આમાંથી મીઠું વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 પ્રસ્થ એટલે શેર હોવું જોઈએ અને સુવર્ણ વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 પલ હોવું જોઈએ. ધનની સંક્રાંતિથી યુક્ત પોષ માસમાં ઉત્સવકાલમાં શિવ આદિ સમસ્ત દેવતાઓનું પૂજન ક્રમશઃ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. આ પૂજનમાં અગ્રહણીના વગર છડેલા માગસરના ચોખા, નમાર ચોખાથી તૈયાર થયેલું હવિષ્યનું નૈવેદ્ય ઉત્તમ મનાયું છે. પોષ માસમાં વિવિધ પ્રકારના અન્નનું નૈવેદ્ય તથા વિશેષ મહત્વનું છે. માગસર માસમાં કેવળ અન્નનું દાન કરનાર મનુષ્યની સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓ ફળ રૂપે મળે છે. માગસર માસમાં અન્નદાન કરનારના બધા પાપો નષ્ટ થઈ જાય છે. તે ઈચ્છિત વસ્તુની સિદ્ધિ, આરોગ્ય, ધર્મ, વેદનું સમ્યક જ્ઞાન, ઉત્તમ અનુષ્ઠાનનું ફળ, ઇહલોક અને પરલોકમાં મહાન ભોગ અને અંતમાં સનાતન મોક્ષ યોગ તથા વેદાંત જ્ઞાનથી સિદ્ધ પ્રાપ્ત કરાવી આપે છે. જેને ભોગોની ઈચ્છા છે તે માણસે માગસર માસ આવે ત્યારે ઓછામાં ઓછા 3 દિવસ ઉષકાળમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું જોઈએ. પોષ માસને પૂજન રહિત ન રહેવા દો. ઉષકાળથી માંડીને સંગવકાળ સુધી પોષ માસમાં પૂજનનું વિશેષ મહાત્મા બતાવાયું છે. પોષ માસમાં સંપૂર્ણ માસ સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહીને દ્વિજ પ્રાતઃકાળથી મધ્યાહન સુધી વેદ માતા ગાયત્રીનો જપ કરવો જોઈએ. ત્યાર પછી રાત્રે સૂતી વખત સુધી પંચાક્ષર આદિ મંત્રનો જપ કરવો જોઈએ. આવું કરનાર બ્રાહ્મણ જ્ઞાન પામીને શરીર શાંત થયા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. દ્વિજેતર નર નારીઓને ત્રિકાળ સ્નાન અને પંચાક્ષર મંત્રનો નિરંતર જપ કરવો જોઈએ. એથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે. ઇષ્ટ મંત્રોનો સદા જપ કરવાથી મોટામાં મોટા પાપોનો પણ નાશ થઈ જાય છે. આખું ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે. બિંદુ શક્તિ છે અને નાદ શિવ છે. આ રીતે આ જગત શિવ શક્તિ સ્વરૂપ જ છે. નાદ બિંદુનો અને બિંદુ આ જગતનો આધાર છે. આ બિંદુ અને નાદ શક્તિ અને શિવ સંપૂર્ણ જગતના આધાર રૂપે સ્થિત છે. કેમ કે એ જ સૌનો આધાર છે. આધારના જ આધેયનો સમાવેશ અથવા લય થાય છે. આ જ સરળીકરણ છે. આ જ સરળીકરણની સ્થિતિ સૃષ્ટિકાળમાં જગતનો પ્રાદુર્ભાવ થાય છે, એમાં સંશય નથી. શિવલિંગ બિંદુના સ્વરૂપે છે અને તેથી જ તેને જગતનું કારણ કહ્યું છે. બિંદુ દેવ છે અને નાદ શિવ છે. એ બંનેનું સંયુક્ત રૂપે શિવલિંગ કહેવાય છે. તેથી જન્મના સંકટોમાંથી છુટકારો પામવા શિવલિંગની પૂજા કરવી જોઈએ. બિંદુ રૂપા દેવી ઉમા માતા છે અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે. આ માતા પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગનું વિશેષ રૂપે પૂજન કરો. ઉમાદેવી જગતની માતા છે અને ભગવાન શિવ જગતના પિતા છે. જે એમની સેવા કરે છે એવા પુત્ર પર આ બંને માતા પિતાની કૃપા નિત્ય અધિકાધિક વધતી રહે છે. તે પૂજન ઉપર કૃપા કરીને પોતાનું આંતરિક ઐશ્વર્ય પ્રદાન કરે છે. તેથી હે મુનીશ્વરો, આંતરિક આનંદની પ્રાપ્તિ માટે શિવલિંગની માતા પિતાનું સ્વરૂપ માનીને એની પૂજા કરવી જોઈએ. ભૃગ શિવ પુરુષ રૂપ છે અને ભર્ગો શિવા તથા શક્તિ પ્રકૃતિ કહેવાય છે.
અવ્યક્ત આંતરિક ગર્ભને પુરુષ કહે છે અને સુવ્યક્ત આંતરિક અધિષ્ઠાન ભૂત ગર્ભને પ્રકૃતિ કહે છે. પુરુષ આદિ ગર્ભ છે તે પ્રકૃતિ રૂપ ગર્ભથી યુક્ત થવાને કારણે ગર્ભવાન છે, કેમ કે તે જ પ્રકૃતિનો જનક છે. પ્રકૃતિમાં જે પુરુષનો સંયોગ થાય છે એ જ પુરુષથી એના પ્રથમ જન્મ કહેવાય છે. અવ્યક્ત પ્રકૃતિથી મહત્વાદિક્રમથી જે જગતનું વ્યક્ત થવું છે એ જ એ પ્રકૃતિનો બીજો જન્મ કહેવાય છે. જીવ પુરુષથી જ વારંવાર જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. માયા દ્વારા અન્ય રૂપથી પ્રગટ થવું એ જ એનો જન્મ કહેવાય છે. જીવનું શરીર જન્મથી જીર્ણ 6 ભાવ વિકારોથી યુક્ત થવા માંડે છે, એટલે જ એને જીવ સંજ્ઞા અપાઈ છે. જે જન્મ લે છે એને વિવિધ પાશો દ્વારા તણાવમાં બંધનમાં પડે છે, તેનું નામ જીવ છે. જન્મ અને બંધન જીવ શબ્દના જ અર્થ છે. તેથી જન્મ મૃત્યુ રૂપી બંધનની પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જન્મના અધિષ્ઠાભૂત માતા પિતુ સ્વરૂપ શિવલિંગનું પૂજન કરવું જોઈએ. ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી આ ત્રણેયને પૂજન માટે મધ અને સાકર સાથે જ જુદા જુદા પણ રાખે અને સર્વને એક કરીને સંમેલિત રૂપે પંચામૃત તૈયાર કરી લેવું. એ દ્વારા શિવલિંગનો અભિષેક અને સ્નાન કરાવવું. પછી ગાયના દૂધ અને અન્નના મેળથી નૈવેદ્ય તૈયાર કરીને પ્રણવ મંત્રના ઉચ્ચારણ પૂર્વક અને શિવજીને અર્પિત કરી દેવું. સંપૂર્ણ પ્રણવને ધ્વનિલિંગ કહે છે. સ્વયંભૂ લિંગ નાદ સ્વરૂપ હોવાને કારણે નાદલિંગ કહેવાય છે. યંત્ર તથા અર્ધબિંદુ સ્વરૂપ હોવાને કારણે બિંદુલિંગના રૂપે પણ વિખ્યાત છે. એમાં અચલ રૂપે પ્રતિષ્ઠિત જે શિવલિંગ છે તે મકાર સ્વરૂપે છે, તેથી મકાર લિંગ કહેવાય છે. જો શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો તે ચરલિંગ તે જ સવારીમાં કામ આપે. એ સરલિંગ ઓંકાર સ્વરૂપ હોવાને કારણે ઓંકારલિંગ કહેવાય છે. અને પૂજાની દીક્ષા આપનાર જે ગુરુ કે આચાર્ય એમનો વિગ્રહ આકાર પ્રતીક હોવાને કારણે અકારલિંગ મનાય છે. આ રીતે અકાર, ઉકાર અને મકાર બિંદુ, નાદ અને ધ્વનિના રૂપમાં 6 ભેદ છે. આ 6 લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવનયુક્ત થઈ જાય છે. એમાં કોઈ પ્રકારનો સંશય નથી. આ અધ્યાય 16મો આપણનો પૂરો થયો. આ 16મા અધ્યાયની આખી જો તમે આખી કથાને બીજી વાર પણ સાંભળશો એટલે સમજાશે. અમુક વસ્તુ જે ન સમજાતી હોય, જેને સમજાય છે એને તો કંઈ વાંધો નથી, પણ નથી સમજાતી એના માટે આ બીજી વાર એકવાર વાંચજો, સાંભળજો, બહુ મજા આવશે. કયા કયા દિવસે, કયા કયા વારમાં, કયા કયા તિથિમાં, કયા નક્ષત્રમાં, જો તમે માર્ક કર્યું હોય તો નક્ષત્રો કેટલા બધા માયને રાખે છે પૂજા વિધિમાં. આપણે ઘણીવાર શું કરીએ છીએ, ઠીક છે કરી નાખો ને ભાઈ, ભગવાનનું કાર્ય છે, ભગવાન બધું માફ કરે. સાચી વાત છે, ભગવાન બધું માફ કરે, ભગવાન બધું ચલાવી લે, પણ બને ત્યાં સુધી નક્ષત્રો વાર જોઈને કરવાથી એનું ઈચ્છિત ફળ મળે છે. આપણને બધાને શું છે, આપણે શેના માટે આ બધું કરીએ છીએ? આપણો ઉદ્દેશ શું હોય? પરમાત્માને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે, ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે. તો જો એના પૂર્ણ નિયમો પાળવામાં ન આવે અને જો ઈચ્છિત ફળ ન મળનારું હોય અથવા તો ભગવાન રાજી ન થવાના હોય તો એનું મહત્વ આપણા માટે કેટલું? કરવાનું છે તો એ પ્રમાણે કરવામાં શું વાંધો? આપણે કરવાનું છે તો એ પ્રમાણે કેમ ન કરીએ જેથી આપણને ઈચ્છિત ફળ મળે? બીજી વસ્તુ,
ભગવાન રાજી થાય. કોઈ પણ સત્કર્મ કરો, પરમાત્માની પૂજા કરો એટલે ફળ તો મળવાનું જ છે, પણ પૂરતા પ્રમાણમાં ન મળે. આપણે મહેનત તો કરવાની છે અને પૂરતા પ્રમાણમાં ફળ ન મળે તો એનો શું ફાયદો? એટલા માટે આજે આખો અધ્યાય છે, 16મો અધ્યાય, એમાં લખ્યું છે પૃથ્વી વગેરેથી નિર્મિત દેવ. પૃથ્વીથી કયા નિર્મિત દેવ થઈ શકે? પ્રતિમાઓની પૂજન વિધિ, નૈવેદ્યો, એનો પણ વિચાર કર્યો છે. અને પૂજનના વિવિધ ઉપચારોનું ફળ, કયા કયા પૂજન કરવાથી કયા કયા ફળ મળે છે. વિશેષ માસ અને વાર અને તિથિ અને નક્ષત્રોના યોગમાં પૂજનનું વિશેષ ફળ. કયા કયા વિશેષ માસ એટલે કે કયા મહિનામાં, કયા વારે, કઈ તિથિએ, કયા નક્ષત્રોના યોગમાં કરેલું પૂજન શું ફળ આપે છે, તથા લિંગનું વૈજ્ઞાનિક સ્વરૂપ, આ બધું આ અધ્યાયમાં બતાડેલું છે. માટે એવું લાગે તો એક વાર બે વાર આ કથાને જરૂર સાંભળવી, આપણે આપણા મિત્રોને પણ મોકલવી. આ કથા બહુ જ આમ જોવા જઈએ તો સરળમાં સરળ છે, પણ અઘરામાં અઘરી પણ છે. બહુ જાહેરમાં બહુ નથી વંચાતી, અને કદાચ વંચાતી છે તો પણ એ લોકોને વક્તાને એક અધિકાર હોય છે વિસ્તાર કરવો અને એને પાછું સમેટી લેવું, એનો અધિકાર હોય છે. એટલે 7 દિવસની અંદર 9 દિવસની અંદર આખી કથા સંપૂર્ણ પૂરી કરવી બહુ અઘરી હોય છે. અને આપણે જે કરીએ છીએ એ પાઠ છે, આખી સંક્ષિપ્ત છે, પણ આખી શિવપુરાણને આપણે સાંભળવી છે. એટલે ભલે એક અધ્યાય વાંચીએ, આપણે સમયની મર્યાદાનું ઓલું નથી. એક ક્રમ બનાવી દેવાનો, એક જીવનનો એક પાઠ બનાવી દેવો છે. એટલે જેટલું જાણી શકીએ, વધારે સારું જાણી શકીએ એટલું આપણા માટે મહત્વનું છે. એટલે આપણે વાંચીએ છીએ. આજની કથાને વિરામનો સમય થયો છે, એટલે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે 17મો અધ્યાય પાછો આપણે સાંભળશું. એક અધ્યાય આપણે લેતા જશું, જેથી કરીને બીજી વાર સાંભળવું હોય તો તમને ટાઈમ મળે. બરાબર છે? એટલે આવતીકાલથી આપણે પાછા 17મા અધ્યાયમાં પાઠ કરશું. આજે 16મો અધ્યાય કર્યો. આ બહુ કામનો છે, ખાસ સાંભળજો. જેને કોઈને રોગ હોય એ બધાના આમાં નિવારણો બતાડ્યા છે, એટલે ખાસ સાંભળજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.